કોરિયન ગ્લાસ સ્કિન નહીં, ઇન્ડિયન ક્લાસી સ્કિન. આના માટે થઈને લોકો ખૂબ જ એક્સપેન્સિવ અને કેમિકલ વાળા દ્રવ્યોથી પોતાના આખા શરીર ઉપર એટલે કે સ્કિન ઉપર ટ્રીટમેન્ટ કરાવતા હોય છે, જેના કારણે થઈને છે ને એ લોકોની સ્કિન આગળ જતા ખૂબ જ સેન્સિટિવ, રેસિસ વાળી અને એકદમ ડલ થઈ જાય છે, અને સાથે સાથે સ્કિન પોતાની નેચરલ ઇમ્યુનિટી આખી ગુમાવી દે છે. હવે આપણી સ્કિન સફેદ હોય કે કાળી, પણ એ ખૂબ જ હેલ્ધી હોવી ખૂબ જ જરૂરી છે, અને સાથે સાથે એની અંદર એક ખૂબ સરસ તેજ હોવું જોઈએ જે આપણી આસપાસ એક પોઝિટિવ ઓરા આપે છે. હવે જો આપણે આ ઇન્ડિયન ક્લાસી સ્કિન મેળવવી હોય ને તો આપને એક આ 21 દિવસની ચેલેન્જ આપું છું. આ ચેલેન્જ આપ 21 દિવસ સુધી 100% એફર્ટ સાથે પૂરી કરી અને અમને આપનો ફીડબેક આપજો, અથવા તો બિફોર આફ્ટર પિક શેર કરજો. આના માટે છે ને સાવ સહેલી 3 વસ્તુ કરવાની છે ખાલી. નંબર 1, સાત્વિક આહાર લેવો જરૂરી છે. આપણે સારી સ્કિન મેળવવા માટે થઈને પેટમાં શું નાખીએ છીએ ને એ ખૂબ જ મહત્વનું છે. નંબર 2, રોજ રાત્રે સમયસર વહેલા સૂઈ જવું અને સવારે વહેલા મિનિમમ 6 વાગે ઉઠી જવું જોઈએ. નંબર 3, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, રોજ સવારે કોપરેલ તેલ, બદામનું તેલ અથવા તલનું તેલ, આમાંથી કોઈ પણ આપણે જે માફક આવે ને એ લઈ એની અંદર ઘોડાવજ પાવડર થોડોક મિક્સ કરીને આખા શરીરે માલિશ કરાવવાની. આ પ્રમાણે 21 દિવસ સુધી નિયમિતપણે કરજો. આનાથી આપની સ્કિન છે ને ખૂબ જ તેજસ્વી અને એકદમ સરસ થઈ જશે, અને સાથે સાથે ઘણા અનવોન્ટેડ હેર્સ પણ જતા રહેશે, રિંકલ્સ, ડાર્ક સ્પોટ્સ અને સ્ટ્રેચ માર્ક્સ પણ જતા રહેશે, અને સાથે સાથે આપણું શરીર એકદમ સ્ફૂર્તિલું અને લાઇટ લાગશે. તો ઇન્ડિયન ક્લાસી સ્કિન મેળવીને એને ટ્રેન્ડિંગમાં લાવવા તૈયાર છો ને?